ચાંદોદ યાત્રાધામ ખાતે 12 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ. ધારાસભ્ય શૈલેષ મહેતા સોટાનો વિકાસ દ્રષ્ટિકોણ સાકાર. વડોદરા રૂરલના ડગુઈ વિધાનસભા ક્ષેત્રના લોકપ્રિય ધારાસભ્ય અને વિકાસશીલ રાજનેતા શ્રી શૈલેષ મહેતા સોટા દ્વારા ચાંદોદ યાત્રાધામના સર્વાંગી વિકાસ માટે શરૂ કરાયેલા વિશાળ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ધાર્મિક અને પર્યટન દ્રષ્ટિએ મહત્વ ધરાવતા ચાંદોદ ખાતે યાત્રિકોને સુવિધા મળી રહે તે માટે અંદાજિત 12 કરોડ રૂપિયાના ખર્ચે અનેક આધુનિક સુવિધાઓનું નિર્માણ થઈ રહ્યું છે. યાત્રાધામને મળશે નવી ઓળખ. આ પ્રોજેક્ટ અંતર્ગત ચાંદોદમાં આરસીસી રોડ, સુરક્ષા દિવાલ એટલે કે સેવરક્ષણ દિવાલ, ચેન્જિંગ રૂમ, દુકાન વિસ્તાર, પાર્કિંગ ઝોન, ગામ હાટ તેમજ શૌચાલય જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આ બધા કાર્યો પૂર્ણ થવાથી યાત્રાળુઓને આરામદાયક અનુભવ મળશે અને ધાર્મિક પ્રવાસનને વધુ પ્રોત્સાહન મળશે. કામ પૂરજોશમાં, દિવાળી પહેલા પૂર્તિની શક્યતા. મેળવેલી માહિતી મુજબ સમગ્ર કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે અને દિવાળી પહેલા આ સુવિધાઓ યાત્રિકો માટે ખુલ્લી મૂકી દેવાની શક્યતા છે. ધારાસભ્ય શૈલેષ મહેતા સોટાઈ પોતાના કાર્યકાળ દરમિયાન ચાંદોદ સહિત સમગ્ર વિસ્તારના વિકાસ માટે અનેક પ્રોજેક્ટ શરૂ કર્યા છે, જેમાં યાત્રાધામનું આ આધુનિકીકરણ મહત્વપૂર્ણ ગણાય છે. ધારાસભ્યનું વચન પૂર્ણ, ગ્રામજનોમાં આનંદની લાગણી. ચાંદોદના ગ્રામજનો તથા યાત્રાળુઓએ ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા સોટાના આ કાર્ય માટે હાર્દિક આભાર વ્યક્ત કર્યો છે. લોકોમાં આનંદની લાગણી છે કે જે વચન ધારાસભ્યે આપ્યું હતું તે આજે સાકાર બનતું જોવા મળી રહ્યું છે. યાત્રાધામના સર્વાંગી વિકાસથી સ્થાનિક વેપારીઓ તથા રહેવાસીઓને પણ રોજગારી તથા આવકના નવા અવસર મળશે. ચાંદોદ આસ્થાનું અને વિકાસનું સંમિશ્રણ. ચાંદોદ યાત્રાધામ નર્મદા કાંઠે વસેલું પવિત્ર સ્થાન છે, જ્યાં દરરોજ હજારો યાત્રાળુઓ આગમન કરે છે. ધાર્મિક મહત્વ સાથે આધુનિક સુવિધાઓ ઉમેરાતા ચાંદોદ હવે આસ્થાનું અને વિકાસનું સંમિશ્રણ બને તેવી અપેક્ષા છે. વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટાની ધારદાર રજૂઆતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન વિભાગમાંથી અંદાજિત 12 કરોડના ખર્ચે આરસીસી રોડ, સંરક્ષણ દિવાલ સાથે ચેન્જિંગ રૂમ, શૌચાલય, પાર્કિંગ અને અન્ય સુવિધાઓ ઊભી કરવા બદલ અમે ચાંદોદ ગામ વતી તેમજ માંડવા ગામ વતી તેઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે આ વિકાસ કામને લક્ષ્યને લઈને તેઓને સદાય તેઓના આભારી રહીશું. યાત્રાધામ ચાંદોદ દક્ષિણ પ્રયાગતીર્થ તરીકે ઓળખાય છે. મોટી સંખ્યામાં ધાર્મિક વિધિ કરાવવા માટે યાત્રાળુઓ ત્યાં આવતા હોય છે અને ધ્યાનમાં રાખીને સરકારમાં રજૂઆત કરવાથી ત્યાં કપિલેશ્વર ઘાટ અને બીજા ઘાટોને નવીનીકરણ કરવાનું કામ હાથ પર લેવામાં આવ્યું છે. લોકોની સવલત માટે આરસીસી રોડ, ચેન્જિંગ રૂમ, ટોયલેટ બ્લોક, ફૂડ કોર્ટ, પાર્કિંગની વ્યવસ્થા, આ બધી સંરક્ષણ દિવાલ, આ બધી વ્યવસ્થાઓ માટે સરકારે 12 કરોડ રૂપિયા આપ્યા છે અને ટેન્ડર મંજૂર આવ્યા. કોન્ટ્રાક્ટરને કામ આપી દેવામાં આવ્યું છે. નવરાત્રિમાં ચાંદોદ ખાતે મેં વચન આપ્યું હતું કે આ કામ નવરાત્રિ પૂરી થતાં ચાલુ કરી દેવામાં આવશે અને એ કામગીરી હાલમાં ત્યાં ચાલી રહી છે. અને એના જ કારણે ચાંદોદના જે વતનીઓ છે, જે લોકો માછીમારો હોય, જે નાવડીના ધંધા સાથે સંકળાયેલા છે, જે કર્મકાંડી બ્રાહ્મણો છે, આ બધામાં એક નવો ઉત્સાહ અને ખુશીનું વાતાવરણ છે કે વર્ષોની જે એમની લાગણી ને માગણી હતી એને સરકારે સ્વીકારી છે અને અંદાજે 12 કરોડ રૂપિયાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.